હેલો, ગુડ મોર્નિંગ એવરીબડી. આજે આપણે સ્ટાન્ડર્ડ 12 સપ્લિમેન્ટરી બુકમાંથી પેજ નંબર 66 પર રીડ નંબર 18 સ્ટાર્ટ કરીએ છીએ, જેનું ટાઇટલ છે એન એક્સિડન્ટ એટલે અકસ્માત. કુદરતના નિયમોની વિરુદ્ધ જો માનવી ચાલે તો ચોક્કસ મુશ્કેલી પડે છે અને કુદરતનું રૌદ્ર સ્વરૂપ પણ એને જોવું પડે છે. તો એવી જ એક સ્ટોરી અહીં તમને આપેલી છે કે જે કુદરતના નિયમોની વિરુદ્ધ જવાથી શું થાય એના વિશે આપેલું છે. તો ચાલો જોઈએ આપણે. ઇફ એવરીથિંગ ગોઝ એઝ પર ધ પ્લાન ઇન એની ઇવેન્ટ ઓર ટ્રાવેલ. એવરીથિંગ એટલે દરેક બાબત, એઝ પર એટલે ના મુજબ, પ્લાન એટલે આયોજન, ઇવેન્ટ એટલે પ્રસંગ, બનાવ કે ઘટના, અને ટ્રાવેલ એટલે મુસાફરી. તો જો કોઈ પ્રસંગ કે મુસાફરીમાં આયોજન મુજબ જ બધું ચાલે તો વી મે એન્જોય ઇટ, તો આપણે કદાચ એનો આનંદ લઈ શકીએ છીએ. બટ ડોન્ટ રિમેમ્બર ઇટ આફ્ટર સમ ટાઈમ, પણ થોડા સમય પછી આપણે એને રિમેમ્બર એટલે યાદ કરતા નથી. ઓન ધ અધર હેન્ડ એટલે બીજી બાજુએ, if something doesn't happen as per plan, happen એટલે બનવું, as per એટલે ના મુજબ, ને plan એટલે આયોજન. તો જો કંઈક બાબત આયોજન મુજબ ન બને તો on successful completion of the activity, successful એટલે સફળ, completion એટલે પૂર્ણાહુતિ, અને activity એટલે પ્રવૃત્તિ. તો એ પ્રવૃત્તિની સફળ પૂર્ણાહુતિના સમયે we feel greater satisfaction and a sense of fulfillment. Feel એટલે અનુભવવું, greater satisfaction એટલે ખૂબ જ સંતોષ, sense of fulfillment એટલે પરિપૂર્ણતાની લાગણી. તો આવા સમયે આપણે ખૂબ જ સફળતા અને પરિપૂર્ણતાની લાગણી અનુભવીએ છીએ. I felt the same after the trek of Manimesh via સારીપાસ. લેખક કહે છે કે આઈ ફેલ્ટ ધ સેમ એટલે મને આવી જ લાગણી થઈ હતી. ક્યારે? તો કે ટ્રેક એટલે સફર. તો સારીપાસ નામની જગ્યાએથી વાયા થઈને મણિમહેશ નામની જગ્યાએ હું જ્યારે ગયેલ હતો ત્યારે મને આવી લાગણી થઈ હતી. નેક્સ્ટ પેરેગ્રાફ. Chamba Valley in the Himalaya is surrounded by high mountains from three sides. વેલી એટલે ખીણ, સરાઉન્ડેડ એટલે ઘેરાયેલું, હાઈ માઉન્ટેન્સ એટલે ઊંચા પર્વતો. તો હિમાલયમાં આવેલી ચંબા નામની જે ખીણ છે તે ત્રણ બાજુએથી ઊંચા પર્વતોથી ઘેરાયેલ છે. રાવી ફ્લોસ ઇન ધ સેન્ટર, સેન્ટર એટલે કેન્દ્ર, મધ્ય. તો રાવી નામની નદી છે એ મધ્યમાંથી વહે છે. પીર પંજાલ રેન્જ ઇઝ ઇન ધ નોર્થ, એટલે કે તેની ઉત્તર બાજુએ પીર પંજાલ નામની રેન્જ એટલે પર્વતમાળા આવેલી છે. એન્ડ ઇન ધ વેસ્ટ, અને તેની પશ્ચિમ બાજુએ વન કેન એન્જોય પેનોરામિક વ્યૂ ઓફ ધ ધોલાધર રેન્જ. વન એટલે કોઈ પણ વ્યક્તિ, એન્જોય એટલે માણવું, પેનોરામિક એટલે મનોહર, વ્યૂ એટલે દ્રશ્ય. તો કોઈ પણ વ્યક્તિ પશ્ચિમ બાજુએ ધોલાધર પર્વતમાળા જે છે એના મનોહર દ્રશ્યનો આનંદ લઈ શકે છે. મણિમહેશ ઇન ધ હિમાલયા ઇઝ અ 18,556 feet high mountain in the middle of these ranges. In the middle of એટલે ની વચ્ચે, રેન્જીસ એટલે પર્વતમાળાઓ. તો આ મણિમહેશ જે છે જગ્યા એ હિમાલયની અંદર 18,556 ફૂટ ઊંચો પર્વત છે કે જે આ બધી પર્વતમાળાઓની વચ્ચે આવેલ છે. At the feet of the mountain is the Manimesh lake. ફીટ એટલે તળેટી, લેક એટલે સરોવર. તો આ પર્વતની તળેટીમાં મણિમહેશ નામનું એક સરોવર છે. મણિમહેશ યાત્રા ઇઝ ઓલમોસ્ટ ઇક્વિવેલન્ટ ટુ અમરનાથ યાત્રા.
ઓલમોસ્ટ એટલે લગભગ ને ઇક્વિવલન્ટ એટલે સમાન કે સરખું. તો આ મણિમહેશની યાત્રા જે છે એ અમરનાથની યાત્રાને સમાન છે. The traditional route goes from Brahmor, Hatsar to Manimahesh. ટ્રેડિશનલ એટલે પરંપરાગત, રૂટ એટલે માર્ગ. તો પરંપરાગત જે માર્ગ છે મણિમહેશ તરફનો એ બ્રહ્મોર અથવા ભારમોર પણ કહેવામાં આવે છે ને, અને હડસર થઈને ત્યાં જવાય છે, એ નામની જગ્યાએ થઈને જવાય છે. બટ વી ઇન અ ગ્રુપ ઓફ 15, લેખક કે છે પણ અમે 15 સભ્યોના ગ્રુપમાં chose an untraditional route. chose એટલે પસંદ કર્યું, અનટ્રેડિશનલ એટલે બિન પરંપરાગત, પરંપરાગત ન હોય તેવું, રૂટ એટલે માર્ગ. તો પરંપરાગત ન હોય તેવો માર્ગ અમે પસંદ કર્યો, કે જેની અંદર કેવા સ્થળ આવતા હતા એ નામ આપેલા છે: ચંબા, હોલી, ત્યોરી, કલહ, જયખાડ, સુખડાલી, સારીપાસ. તો આવા જગ્યાઓ ત્યાં વચ્ચે રસ્તામાં આવતી હતી. મણિમહેશ, ઇન્ટરેસ્ટિંગ નેમ્સ આરન્ટ ધે? તો આ બધા જે નામ છે એ રસપ્રદ છે, ખરું ને? નેક્સ્ટ પેરેગ્રાફ. એઝ પર પ્લાન. એઝ પર પ્લાન એટલે આયોજન મુજબ. વી સ્ટાર્ટેડ અવર ટ્રેક ફ્રોમ ત્યોરી. ટ્રેક એટલે મુસાફરી. તો અમે અમારી મુસાફરી કે સફર છે એ ત્યોરી નામની જગ્યાએથી શરૂ કરી. વી અરાઇવ્ડ એટ હોલી બાય જીપ. અમે જીપમાં હોલી નામના સ્થળ સુધી આવ્યા. એન્ડ ટ્રેકડ અપ ટુ ત્યોરી. ટ્રેક એટલે મુસાફરી કરવી, તો અમે ત્યોરી સુધી મુસાફરી કરી. વી રીચ્ડ ધેર ઇન ધ ઇવનિંગ, એટલે અમે સાંજના સમયે ત્યાં પહોંચ્યા. એન્ડ ટુક શેલ્ટર ઇન ધ પ્રાઇમરી સ્કૂલ વિથ ધ હેલ્પ ઓફ ધ લોકલ ટીચર્સ. ટુક શેલ્ટર એટલે આશ્રય લીધો. પ્રાઇમરી સ્કૂલ એટલે પ્રાથમિક શાળા. તો પ્રાથમિક શાળાના સ્થાનિક શિક્ષકની મદદ વડે અમે ત્યાં આશ્રય લીધો. એવરી પ્લેસ ઇન ધ હિમાલય ઓફર્સ અ વ્યૂ. હિમાલયના દરેક સ્થળ છે એ ઓફર્સ અ વ્યૂ એટલે કોઈને કોઈ દ્રશ્ય આપને આપે છે. ધ વ્યૂ ઓફ સ્નો કવર્ડ તલંગ પાસ. તલંગ પાસ એક રસ્તાનું નામ છે. તો એના વિશે કે છે વ્યૂ એટલે દ્રશ્ય, સ્નો કવર્ડ એટલે બરફથી છવાયેલું. તો તલંગ પાસ રસ્તા પર બરફ છવાયેલો હતો. ફ્રોમ ધ સ્કૂલ, કે જે દ્રશ્ય અમને સ્કૂલમાંથી દેખાતું હતું, વોઝ સુથિંગ આફ્ટર 8 hours જર્ની બાય vehicle and 2 hours walk. 8 કલાકની વાહનમાં જર્ની એટલે મુસાફરી, અને 2 કલાક ચાલીને જે મુસાફરી કરી હતી ત્યાર પછી આ જે હિમાલયનું બરફ આચ્છાદિત દ્રશ્ય જે જોવા મળ્યું એ અમને સુથિંગ એટલે સાંત્વના કે આશ્વાસન આપે તેવું હતું. ઇટ વોઝ અ મિક્સ્ડ ગ્રુપ વિથ શ્રી મનમોહનસિંહ બાવા. મિક્સ્ડ ગ્રુપ એટલે મિશ્રિત ગ્રુપ. તો અમારી સાથે જે બધા હતા એ મિશ્રિત ગ્રુપ હતું, કે જેમાં એક વ્યક્તિ છે શ્રી મનમોહનસિંહ બાવા, રનિંગ 76, કે જેનું અત્યારે 76મું વર્ષ ચાલુ હતું. ધ એલ્ડેસ્ટ એન્ડ ધ મોસ્ટ એક્સપિરિયન્સ્ડ ટ્રેકર, કે જે મનમોહનસિંહ બાવા છે એ એલ્ડેસ્ટ એટલે અમારા ગ્રુપમાં સૌથી મોટા હતા, અને મોસ્ટ એક્સપિરિયન્સ્ડ ટ્રેકર એટલે સૌથી વધુ અનુભવી પર્વત પર પ્રવાસ કરનાર વ્યક્તિ હતા. એન્ડ ગુલાલ being the youngest at the age of 12. અને અમારી સાથે એક બીજી વ્યક્તિ હતી, ગુલાલ નામના છોકરા, એનું નામ હતું, કે જેની ઉંમર માત્ર 12 વર્ષ હતી. નેક્સ્ટ પેરેગ્રાફ. The leader of the group, an experienced mountaineer and trekker, announced the next day's plan. લીડર એટલે નેતા, એક્સપિરિયન્સ્ડ એટલે અનુભવી, માઉન્ટેનિયર એટલે પર્વતારોહક, ટ્રેકર એટલે મુસાફરી કરનાર, પગપાળા ચાલનાર, અનાઉન્સ એટલે જાહેર કરવું, અને નેક્સ્ટ ડેઝ પ્લાન એટલે પછીના દિવસનું આયોજન. તો
તો અમારા ગ્રુપના લીડર કે જે બહુ જ સૌથી અનુભવી પર્વતારોહક અને પગપાળા મુસાફરી કરનાર હતા, તેણે પછીના દિવસના આયોજનની જાહેરાત કરી. ધ નેક્સ્ટ ડે એટલે પછીના દિવસે we left very early after the breakfast. We left very early એટલે અમે ત્યાંથી વહેલા નીકળ્યા. After the breakfast એટલે નાસ્તો લીધા પછી. And reached the Kala in the late afternoon after almost 11 kilometers trek. Reach એટલે પહોંચવું. આફ્ટરનૂન એટલે બપોર પછીના સમયે, ઓલમોસ્ટ એટલે લગભગ. તો લગભગ 11 કલાક જેટલું પગપાળા પ્રવાસ કર્યા પછી અમે બપોર પછીના મોડા સમયે, મોડી બપોર પછી કલો નામની જગ્યાએ પહોંચ્યા. ધ ટ્રેક વોઝ બ્યુટીફુલ. એ અમારો પગપાળાનો પ્રવાસ છે, બહુ સુંદર હતો. મતલબ એ રસ્તો સુંદર હતો. વી કુડ સી રાવી ફ્રોમ સમ ટાઈમ. એટલે અમે રાવી નદીને થોડો સમય સુધી જોઈ શક્યા હતા. એઝ વી ગેઇન્ડ હાઇટ. એઝ એટલે જ્યારે, ગેઇન હાઇટ એટલે ઊંચાઈ પર જવું. તો અમે જ્યારે ઊંચાઈ પર ગયા ત્યારે થોડો સમય અમે રાવી નદીને જોઈ શક્યા હતા. We discovered some villages on the slopes that we couldn't see before. Discover એટલે શોધવું. Some villages એટલે અમુક ગામડાઓ. Slopes એટલે પર્વતના ઢાળ. તો અમે પર્વતોના ઢાળ પર અમુક ગામડાઓને શોધી કાઢ્યા કે જે અમે અગાઉ ક્યારેય જોઈ શક્યા ન હતા. At around 1 PM, લગભગ 1 વાગ્યાની આસપાસ, the clouds started gathering on the horizon. Start gather એટલે ભેગા થવું, horizon એટલે ક્ષિતિજ. તો ક્લાઉડ્સ એટલે વાદળા. તો વાદળા ક્ષિતિજ પર ભેગા થવા લાગ્યા. And soon they covered the whole sky. કવર એટલે ઢાંકી દેવું, હોલ સ્કાય એટલે આખું આકાશ. અને ટૂંક સમયમાં એ વાદળાઓએ આખા આકાશને ઢાંકી દીધું. It started drizzling એટલે હળવો વરસાદ, ઝરમર વરસાદ. તો હળવો ઝરમર વરસાદ શરૂ થયો. બાવાજી explained the young trekkers a few characteristics of typical Himalayan weather. Explain એટલે સમજાવવું. young trekkers એટલે યુવાન સફર કરનારાઓ. few characteristics એટલે થોડી લાક્ષણિકતાઓ, થોડા લક્ષણો. ટિપિકલ એટલે વિશિષ્ટ. અને હિમાલયન વેધર એટલે હિમાલયનું હવામાન. તો બાવાજી નામની જે વ્યક્તિ હતી એ વ્યક્તિએ અમારા થોડા યુવાન મુસાફરી કરનાર, સફર કરનારાઓને હિમાલયના વિશિષ્ટ હવામાનના થોડા લક્ષણો સમજાવ્યા. He said that, તેણે જણાવ્યું કે it's always better to start early. બેટર એટલે વધુ સારું. તો કોઈ પણ જગ્યાએથી વહેલા સમયે, વહેલી સવારે નીકળવું વધુ સારું છે. And reach the next destination by afternoon. reach એટલે પહોંચવું. next એટલે પછીનું, destination એટલે ગંતવ્ય સ્થાન, જ્યાં આપણે પહોંચવાનું છે જગ્યા. by afternoon એટલે બપોર પછી સુધીમાં. તો વહેલી સવારે નીકળવું વધુ સારું અને પછીનું જે ગંતવ્ય સ્થાન હોય ત્યાં બપોર પછી સુધીમાં પહોંચી જવું વધુ સારું છે. As late afternoon showers are common in the mountains. આનું કારણ કહે છે કે કારણ કે લેટ આફ્ટરનૂન શાવર્સ એટલે બપોર પછીનો જે વરસાદ છે, બપોર પછી મોડેથી જે વરસાદ થાય છે એ વરસાદ કોમન એટલે સામાન્ય અને માઉન્ટેન્સ એટલે પર્વતો. તો પર્વતોમાં આ ઘટના સામાન્ય હોય છે. દરરોજ બપોર પછી મોડેથી વરસાદ પડતો હોય છે, કહેવાનો મતલબ એ. નેક્સ્ટ પેરેગ્રાફ. Kala was a small and beautiful village with a population of only 200. સ્મોલ એટલે નાનું, બ્યુટીફુલ એટલે સુંદર, પોપ્યુલેશન એટલે વસ્તી. તો આ કલા નામનું જે ગામ હતું એ ગામ એક નાનું અને સુંદર ગામ હતું કે જેની વસ્તી માત્ર 200 વ્યક્તિની હતી. We took shelter in a sarai, a small house with a kitchen and a hall. તો અમે ત્યાં સારાઈ નામની જગ્યા, કે એ લોકો એ જગ્યાને સારાઈ કહે છે, એવી જગ્યાએ ટૂંક શેલ્ટર એટલે આશરો લીધો કે જ્યાં કેવી સુવિધા હોય છે કે છે કે આ એક સારાઈ એટલે એક નાનું મકાન હોય છે કે જેમાં
કિચન એટલે રસોડું હોય છે અને એક હોલ હોય છે, રૂમ હોય છે. કન્સ્ટ્રક્ટેડ ફોર ધ પિલગ્રિમ્સ. કન્સ્ટ્રક્ટ એટલે બાંધવું, પિલગ્રિમ્સ એટલે યાત્રાળુઓ. તો આવું આ સારાઈ નામની જગ્યા છે એ આવા પિલગ્રિમ્સ એટલે યાત્રાળુઓ માટે બાંધવામાં આવેલા હોય છે. The evening was very cold with temperature around 7 to 8 Celsius degree temperature. Evening એટલે સાંજનો સમય. Very cold એટલે બહુ જ ઠંડો. ટેમ્પરેચર એટલે તાપમાન. તો સાંજનો સમય છે એ લગભગ 7 થી 8 ડિગ્રી જેટલા તાપમાન સાથે બહુ જ ઠંડો હોય છે. It further drops at night to 2 to 3 Celsius. ફર્ધર ડ્રોપ એટલે એકદમ વધુ નીચું વહી જવું તાપમાન. તો આ તાપમાન છે એ ફર્ધર ડ્રોપ એટલે વધુ નીચે જાય છે અને લગભગ 2 થી 3 ડિગ્રી જેટલું જાય છે. Our cook who had joined us from theory. કુક એટલે રસોઈયો. તો અમારો રસોઈયો કે જે થિયોરી નામના સ્થળેથી અમારી સાથે જોડાણો હતો તે કુકે cooked the food for us. કુક એટલે રસોઈ બનાવી. cook the food એટલે રસોઈ બનાવી. તો તેણે અમારા માટે રસોઈ બનાવી. We had a welcome hot dinner followed by a sound sleep in the warmth of our sleeping bags. We had a welcome hot dinner એટલે અમારું સ્વાગત છે હોટ ડિનર એટલે ગરમ સાંજના ભોજનથી થયું હતું કે જેના ફોલોડ એટલે જેના પછી અમે સાઉન્ડ સ્લીપ એટલે ગાઢ નિંદ્રા, વોર્મથ એટલે હૂંફ અને સ્લીપિંગ બેગ્સ એટલે સુવા માટેની બેગ. તો સુવા માટેની બેગમાં અમે હૂંફ સાથે એક સાઉન્ડ સ્લીપ એટલે ગાઢ નિંદ્રા લીધી. The morning in Kala was beautiful. આ કલોલ નામના ગામમાં સવારનો સમય છે બહુ જ સુંદર હતો. Everyone was at ease. દરેક વ્યક્તિ છે at ease એટલે આનંદમાં હતી. As એટલે કારણ કે it was acclimatization. Halt. Acclimatization એટલે એ કન્ડિશન, એ સ્થિતિ ને અનુકૂળ થવું. હોલ્ટ એટલે વિરામ. તો એ વિરામ અમારો જે હતો એ અમારા એક કન્ડિશન, એ હવામાનને અનુરૂપ થઈને અમે વિરામ લીધો હતો એટલે બધા ખુશ હતા. It was a rich mix in the true sense of the term. Rich mix એટલે સારું મિશ્રણ. True sense of term એટલે અમુક બાબતમાં, સાચી બાબતમાં. તો અમારા જે ગ્રુપ હતું એ ગ્રુપ સાચી જ બાબતમાં એક સારું મિશ્રણ હતું. As એટલે કારણ કે there were painters, writers, photographers, ornithologists and adventure lovers. કારણ કે અમારા ગ્રુપની અંદર પેઇન્ટર એટલે ચિત્રકામ કરનારાઓ, રાઇટર્સ એટલે લેખકો હતા, ફોટોગ્રાફર્સ એટલે ફોટો પાડનારાઓ, ઓર્નિથોલોજિસ્ટ એટલે પક્ષીવિદ, પક્ષીની જાણકારી ધરાવનાર, અને એડવેન્ચર લવર્સ એટલે સાહસ પ્રેમીઓ. તો આવા બધા પ્રકારના વ્યક્તિ અમારા ગ્રુપમાં હતા. Someone took a sketch book and a pencil and started sketching beautiful wooden houses of the village. Someone એટલે કોઈ ગ્રુપમાંથી કોઈ વ્યક્તિ took a sketch book એટલે કે એને ચિત્ર માટેની બુક લીધી અને પેન્સિલ લીધી. started sketching અને સ્કેચિંગ એટલે ચિત્રકામ કરવું. તો તેણે ચિત્રકામ કરવાનું શરૂ કરી દીધું. શેના ચિત્રો? તો કે બ્યુટીફુલ વુડન હાઉસીસ ઓફ ધ વિલેજ. વુડન હાઉસીસ એટલે લાકડાના મકાન. તો અમારામાંથી અમુક લોકોએ ચિત્ર બુક લીધી અને પેન્સિલ લીધી અને ગામડાના લાકડાના સુંદર મકાનોના ચિત્ર દોરવા લાગ્યા. A few of us captured beautiful views and Himalayan village life in our camera. A few of us એટલે અમારામાંથી થોડા લોકોએ કેપ્ચર એટલે કંડારવું, બ્યુટીફુલ વ્યૂઝ એટલે સુંદર દ્રશ્યો, હિમાલયન વિલેજ લાઈફ એટલે હિમાલયના ગામડાનું જીવન. તો અમારામાંથી થોડા લોકોએ પોતાના કેમેરામાં સુંદર દ્રશ્યો અને હિમાલયના ગામડાના જીવન જે છે એને કંડાર્યા કેમેરાની અંદર. Ornithologists took their binoculars
એટલે પક્ષીવિદ જે હતા, પક્ષીની જાણકારી ધરાવનાર વ્યક્તિ હતા, તેણે પોતાના જે બાયનોક્યુલર એટલે કે દૂરબીન છે એ બહાર કાઢ્યા એન્ડ સ્ટાર્ટેડ સ્ટડીંગ ધ વેરાયટી ઓફ બર્ડ્સ. સ્ટડી એટલે અભ્યાસ કરવો, વેરાયટી ઓફ બર્ડ્સ એટલે વિવિધ પક્ષીઓ, અને તેઓએ વિવિધ પક્ષીઓનો અભ્યાસ કરવાનું શરૂ કરી દીધું. Our local guide Sansar Chand informed us about a temple at some height from the village. લોકલ ગાઈડ એટલે સ્થાનિક માર્ગદર્શક કે ભૌમિયો. ઇન્ફોર્મ એટલે જાણ કરવી, હાઈટ એટલે ઊંચાઈ. તો અમારો એક સ્થાનિક ભૌમિયો કે માર્ગદર્શક હતો કે જેનું નામ હતું સંસાર ચંદ. એ સંસાર ચંદે અમને ગામથી થોડી ઊંચાઈ પર એક કોઈ મંદિર આવેલું છે એના વિશે અમને જાણ કરી. બાવાજી એન્ડ આઈ વિઝિટેડ ધ ટેમ્પલ. લેખક કહે છે કે બાવાજી અને મેં આ મંદિરની મુલાકાત લીધી. એવરીથિંગ વોઝ ગોઈંગ એઝ પર ધ પ્લાન. એઝ પર એટલે ના મુજબ, ગો એટલે ચાલુ, તો બધું જ અમારા આયોજન મુજબ ચાલતું હતું. ધ નેક્સ્ટ ડે વી સ્ટાર્ટેડ અર્લી ઇન ધ મોર્નિંગ ટુ રીચ જય ઘાટ. સ્ટાર્ટેડ અર્લી એટલે વહેલું શરૂ કરવું જવા માટે. તો પછીના દિવસે અમે જયખાડ નામના સ્થળે પહોંચવા માટે વહેલા નીકળવાનું શરૂ કર્યું. બટ ધ વેધર ડિડન્ટ ફેવર અસ. વેધર એટલે હવામાન, ફેવર એટલે તરફેણ કરવી, પણ હવામાને અમારી તરફેણ કરી નહીં. ટૂંકમાં હવામાન અમને અનુકૂળ બન્યું ન હતું. મોરઓવર એટલે વધુમાં, one of the team members was tired and was unable to walk. ટીમ મેમ્બર્સ એટલે ટીમના સભ્ય, અનેબલ એટલે અસમર્થ, ટાયર્ડ એટલે થાકેલું. તો અમારા ટીમના સભ્યોમાંથી એક થાકી ગયો હતો અને તે આગળ ચાલવા માટે અસમર્થ હતો. So we decided to halt early near a stream. ડિસાઇડ એટલે નક્કી કરવું, હોલ્ટ એટલે વિરામ લેવું, રોકાવું. તો એક સ્ટ્રીમ એટલે ઝરણાની પાસે અમે ત્યાં વિરામ લેવાનું નક્કી કર્યું. There was a Gaddi already there with his ship. ભરવાડ ઘેટા ચારનાર જે હોય એને ગડ્ડી શબ્દ પ્રયોગ ત્યાં પર્વતોમાં કરે છે, એના વિશે કહે છે. ઓલરેડી એટલે ક્યારનું, શીપ એટલે ઘેટા. તો ત્યાં અમે જોયું તો એક ભરવાડ પોતાના ઘેટા સાથે ત્યાં હતો જ. We cleaned and leveled the ground to erect the tents. ક્લીન એટલે સાફ કરવું, લેવલ એટલે જમીન સરખી કરવી, ગ્રાઉન્ડ એટલે જમીન, ઇરેક્ટ એટલે ઊભું કરવું કે નિર્માણ કરવું, અને ટેન્ટ એટલે તંબુ. તો અમારા તંબુ ઊભા કરવા માટે અમે બધું સાફસૂફ કરી અને જમીનનું લેવલિંગ કર્યું. We divided ourselves in different tents. ડિવાઇડ એટલે અલગ પડવું, ડિફરન્ટ ટેન્ટ્સ એટલે અલગ અલગ તંબુમાં. તો મેં અલગ અલગ તંબુમાં અમારી જાતને વેચી નાખી, મતલબ અલગ થઈ ગયા. મીનવાઇલ એટલે એ સમય દરમિયાન ધ કિચન ટેન્ટ વોઝ ઓલ્સો રેડી. એટલે કે રસોડા માટેનો જે તંબુ હતો એ તૈયાર જ હતો, તૈયાર પણ હતો. એન્ડ વી એન્જોયડ હોટ સૂપ બિફોર મીલ. અમે મીલ એટલે ભોજન પહેલા ગરમ સૂપનો આનંદ લીધો. ધ વેધર ક્લિયર્ડ ઇન ધ ઇવનિંગ. વેધર એટલે હવામાન, ક્લિયર એટલે ચોખ્ખું થઈ જવું. તો સાંજના સમયે હવામાન ચોખ્ખું થઈ ગયું. એન્ડ એવરીવન વોઝ આઉટ ઓફ ધ ટેન્ટ્સ. અને એ તંબુમાંથી દરેક વ્યક્તિ બહાર આવી. બાવાજી took us to the ગડ્ડી. બાવાજી અમને ગડ્ડી એટલે પેલા ભરવાડ પાસે લઈ ગયો. We were surprised to know that. સરપ્રાઈઝ એટલે આશ્ચર્ય થવું. તો અમને જાણીને આશ્ચર્ય થતું હતું કે they live in such cold and hard Himalayan weather without a tent or even a sleeping bag for months together. They live એટલે ગડ્ડી લોકો જીવે છે. સચ કોલ્ડ એટલે આવી ઠંડીમાં, હાર્ડ હિમાલયન વેધર એટલે હિમાલયનું સખત વાતાવરણ, વિધાઉટ અ ટેન્ટ એટલે તંબુ વિના, ઓર ઇવન અ સ્લીપિંગ બેગ. સ્લીપિંગ બેગ એટલે સુવા માટેની બેગ. તો અમને જાણીને આશ્ચર્ય થયું કે
આ જે ગડ્ડી લોકો છે એ આવા ઠંડા અને હિમાલયના સખત વાતાવરણમાં તંબુ અને કોઈ પણ જાતની સ્લીપિંગ બેગ વિના મહિનાઓ સુધી રહે છે. તો આજે આપણે પાર્ટ 1 માં આટલું રાખશું. નેક્સ્ટ પાર્ટમાં એના પછીની સ્ટોરી લેશું. ઓકે, ધેટ્સ ઓલ. થેન્ક યુ એન્ડ હેવ અ વેરી નાઇસ ટાઈમ.